આ છે આજની આપની રેસીપી મમરાનો ચેવડો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ મમરાનો ચેવડો. એના માટે મેં શું કર્યું છે, 2 ટેબલસ્પૂન ઘી અને 1 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. આ 5 કિલો મમરા છે. 7-8 લીમડાના પાન છે. પહેલા આપણે લીમડા નાખી દઈએ અને એમાં આપણે આ મમરા નાખી દઈએ. હવે મમરાને આપણે શેકીએ. બધે ઘી અને તેલ ચોપડી છે આપણું. આ બહુ સરસ ઘરમાં બને. તમે ડબ્બો ભરી રાખો તો બહુ નાસ્તા માટે સારું. એન્ડ ઇટ્સ વેરી લાઇટ. ધીસ સ્નેક ઇઝ વેરી લાઇટ. જરાય વજન ન કરે. અને હું શેકું છું બરાબર. બધે ઘી ચોપડી દેવું જોઈએ આપણે. આપણા મમરા શેકાઈ ગયા, મસ્ત કડક થઈ ગયા. તમારે શું કરવાનું, આવી રીતે થોડું હાથમાં લેવાનું અને ચાખીને જોવાના. જો એકદમ ક્રિસ્પી થઈ ગયા, મસ્ત. અને મેં ઓછામાં ઓછા 15 મિનિટ શેક્યા છે. એકદમ ધીમા તાપે, ફાસ્ટ ગેસ જરાય નથી કર્યો. હવે આપણે શું કરવાનું, આપણે એમાં કઈ મસાલો હજુ કર્યો નથી. મીઠું, મેં આ 1 ટીસ્પૂન થી થોડું ઓછું નાખ્યું છે કારણ કે આ સેન્સિટિવ હોય. હળદર, આ 5 ટીસ્પૂન લાલ મરચું, આ મારી નાની ચમચી. અને હવે આપણે એને બરાબર મિક્સ કરી દઈએ. નાસ્તો એવો છે ને, આપણને રાતના 12 વાગે ભૂખ લાગે ને તો બી ઇટ ઇઝ વેરી લાઇટ ઓન ધ સ્ટમક, એટલે કઈ પ્રોબ્લેમ ન આવે. બરાબર મિક્સ કરી દઈએ ને. હવે હું શું કરું છું, અહીંયા છે ને આપણે હવે ગેસ બંધ કરવાનો. આપણે એક રસ થઈ ગયો, મસ્ત મસાલો બધે ચોટી ગયો. હવે હું ગેસ બંધ કરું છું. ગેસ બંધ કર્યો. આટલી સેવ લીધી છે, હાફ વાટકી સેવ. તમે તમારી રીતે નાખી શકો છો, ધેટ ઇઝ નોટ એન ઇશ્યુ. ઓકે. And save is absolutely optional. You can put, you cannot, if you don't put also it's okay. એટલે આપણે સેવ નાખી. હવે એને છે ને હું શું કરું છું, 2 મિનિટે હલાવું છું. અને પછી છે ને આમાં આ મેં 4 ટેબલસ્પૂન શુગરને ગ્રાઇન્ડ કરેલી છે, પાવડર શુગર. આને પાવડર કરી કાઢ્યો છે સાકરનો. આ આપણે આમાં નાખી દેવાનું. આ ચાલુ ગેસે બિલકુલ નહીં નાખવાની સાકર, ગેસ બંધ કરીને જ નાખવાની. હવે હું આમાં સાકર નાખું છું. ધીરે ધીરે આવી રીતે સ્પ્રેડ કરું છું. આ 4 ટેબલસ્પૂન જ શુગર છે, વધારે નથી. પણ પાવડર છે ને એટલે યુ ફીલ મોર ઇટ ઇઝ. આમાં પાવડર સુગર જ વાપરજો, આખી સુગર નો હોય આમાં.
અને તમારે જરાય સ્વીટ ન ખાવું હોય ને ખાલી સોલ્ટી ખાવું હોય then you can skip the sugar also, that is not an issue, પણ sugar થી વધારે ટેસ્ટી લાગશે. સુગર થી વધારે ટેસ્ટી લાગશે. આપણું બધું મિક્સ થઈ ગયું મસ્ત. બસ ધેટ્સ ઇટ. હવે છે ને થોડું ઠરે ને એટલે હું કન્ટેનર ભરી દઈશ. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી મમરાનો ચેવડો. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.